ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે નેટ જેડબલની અંદર છેલ્લે લેક્ચરની અંદર 16 સુધીના MCQ સોલ્વ કર્યા હતા. આ બધા MCQ એકમ, માપન પદ્ધતિ, પછી પ્રતિશત ત્રુટિ અને સાર્થક અંકને લગતા ક્વેશ્ચન હતા. હવે આગળ એક થોડાક ક્વેશ્ચન એ સોલ્વ કરવાના છે. એ સિવાય ખાલી હું જ સોલ્વ નહીં કરું, એના સિવાય તમારે જે એક્સરસાઇઝ છે, બીજી એક્સરસાઇઝ એ આખી સોલ્વ કરવાની, એટલે છેલ્લે ચર્ચા કરશે કેટલા સોલ્વ તમારે કરવાના, મોકલાવાના છે. તો આપણે આગળ વધારી તો સ્ટાર્ટિંગની અંદર જે ક્વેશ્ચન છે લગભગ 1 થી 10 સુધીના ક્વેશ્ચન, તો એની અંદર જો જેટલા થાય એટલા કરી નાખજો. વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજના બાકી રાખજો, એ પ્રેક્ટિકલ થશે પછી જ તમે સોલ્વ કરી શકશો. તો આપણે લગભગ 16 સુધી ક્વેશ્ચન કર્યા હતા, 17થી ક્વેશ્ચન આપણે બાકી હતા, તો 17થી સોલ્વ કરશે. તો 17મો MCQ છે ચેપ્ટર નંબર 2, પ્રકરણ 2, એનો 17મો ક્વેશ્ચન છે કે અવરોધ R1 બરાબર 100 પ્લસ ઓર 3 અને અવરોધ R2 બરાબર 200 પ્લસ ઓર 4 ઓમને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધમાં રહેલી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શોધો અને સમતુલ્ય અવરોધની પ્રતિશત ત્રુટિ સાથે દર્શાવો. તમ તો જો અહીંયા તમારે સમતુલ્ય અવરોધ એની અંદર રહેલી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ મેળવવાની છે અને પ્રતિશત ત્રુટિ સાથે દર્શાવવાનું. પ્રતિશત ત્રુટિ પણ કેટલી હોય તો બે અવરોધને તમે શ્રેણીમાં જોડો. તો શ્રેણીની અંદર જો આ એક અવરોધ છે, આ બીજો અવરોધ R1 R2, તો શ્રેણી અવરોધનું સૂત્ર શું થશે? R1 પ્લસ R2. આ 10માં તમે જોઈ ગયા હશો. તો હવે આની અંદર જો આનો અવરોધ 100 પ્લસ 16 તો કે 3, બીજાનો અવરોધ 200 પ્લસ 4. તો આરની અંદર વધુમાં વધુ ત્રુટિ જો આરનું મૂલ્ય આમ લખી શકાય સમતુલ્ય 100 પ્લસ 200 એટલે 300. આ ત્રુટિ તો કે ત્રુટિ જો સરવાળામાં સરવાળો ત્રુટિનો, બાદબાકીમાં સરવાળો, મહત્તમ ત્રુટિ કેટલી આવશે? 3 ને 7. તો અહીંયા જો તમે મહત્તમ પ્રતિશત ત્રુટિ સાપેક્ષ અથવા નિરપેક્ષ ત્રુટિ 7 ઓહમની હશે. 7 ઓહમ જેટલી અવરોધની અંદર મહત્તમ નિરપેક્ષ ત્રુટિ આવશે. મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એટલી થાય. અને પ્રતિશત ત્રુટિ છે તો પ્રતિશત ત્રુટિ એટલે જો ડેલ્ટા R અપોન R, તો 7/છેદમાં જો 300 ગુણ્યા 100%. તો આના માટે જો કે અહીંયા 7/300 ગુણ્યા 100%, તો આ તો દૂર થઈ જશે. અહીંયા ભાગાકાર કરી દો તો 2 પોઈન્ટ સમથિંગ આવે, 2 પોઈન્ટ સમથિંગ. તો આની અંદર જોઈ લેવું જો, કારણ કે કેલ્ક્યુલેટરની તો આની અંદર એલાઉડ ન હોય. તો 7% એકમાં 7 જવાબ છે, તો એ તો પહેલો આવશે. અને એટલે બી ઓપ્શન અને ડી બેમાં 7 જવાબ છે. એકમાં 2.3 અને એકમાં 3.2, એટલે આ 2 પોઈન્ટ સમથિંગ નજીક આવશે. 2.3% લગભગ આવતું હોવું જોઈએ. તો આનો જવાબ આવશે, જવાબ શું આવશે? બી ઓપ્શન આવશે કે 7% 7 ઓહમ ત્રુટિ નિરપેક્ષ ત્રુટિ આવશે મહત્તમ, અને 2.3% જેટલી પ્રતિશત ત્રુટિ આવશે. તો આ રીતે તમે આપી શકાય. પછી 8મો 18મો ક્વેશ્ચન છે અને આ એક ખાસ તમે જો જેટલા ક્વેશ્ચન ગણતા હોય એક વ્યવસ્થિત બુકની અંદર લખતા જાજો. એની મતલબ પાકી બુક કે એવું જરૂર નથી, પણ તમે જે બુક બનાવો જેથી કરીને તમે ફરી પાછા ક્યારે રિવિઝન કરવા હોય તો તમને કામ આવે. તો એ ગણતરી પણ એક બુકની અંદર સાથે સાથે કરતા જાજો. પછી તમે સાથે બનાવો તોય વાંધો નહીં, જુદી જુદી બુક અલગથી બનાવો તોય વાંધો નહીં, પણ આની એક અલગથી બુક બનાવીને એમાં બધી જ કેલ્ક્યુલેશન તમે કરતા જાજો. પછી 18મો ક્વેશ્ચન છે. તો 18મા ક્વેશ્ચનની અંદર તમને આપ્યું એક લંબચોરસની બાજુઓ 10.5 પ્લસ ઓર 0.2 સેન્ટીમીટર અને 5.2 પ્લસ 0.2 સેન્ટીમીટર છે. તો ત્રુટિ સહિત તેની પરિમિતિની ગણતરી કરો. એટલે લંબચોરસની બાજુ તમને આપી, એક એલ કઈ અને એક બી કઈ.
એ એલ અને બી આપી છે. તો લંબચોરસની પરિમિતિ અહીંયા તમારે કેલ્ક્યુલેશન કરવાની ત્રુટિ સહિત. તો પરિમિતિ કઈ રીતે થાય? તો કે પરિમિતિ એટલે 2 ગુણ્યા એલ બી. નહીંતર શું કરવું પડે તમારે? અહીંયા આ એલ હોય તો શું કરવું પડે? એલ પ્લસ બી પ્લસ એલ પ્લસ બી એટલે 2L પ્લસ 2B. તો આ 2 થશે. અહીંયા એલ અને બીની કિંમત મૂકી દો. આની કિંમત થશે 10.5 પ્લસ માઇનસ 0.2. આના માટે આવશે 5.2 પ્લસ 0.1. તો આના માટે જો આ 2 ના 2 એમનામ રહેશે. આ બેનો સરવાળો થઈ જશે તો 7 આવશે. 15.7 પ્લસ ઓર માઇનસ. આનો તો શું થશે? તો કે આનો સરવાળો થશે 0.2 પ્લસ 0.1 એટલે 0.3. આ રીતે આવશે. અને હવે 2 વડે ગુણો તો અહીંયા જો કેટલા થશે? 14 ભાઈ 10 ને 11 અને 3 એટલે 31.4 થશે પ્લસ ઓર માઇનસ. અને આ કેટલા થશે? પ્લસ ઓર માઇનસ 0.6 સેન્ટીમીટર. એટલે એની પરિમિતિ છે એ આટલી જવાબ તમે આપી શકાય. એટલે આની અંદર જવાબ આવશે 31.4 પ્લસ ઓર 0.6 સેન્ટીમીટર જેટલી પરિમિતિ આવશે. અને છતાંય ન આવડે તો આ બધાનો 4 વખત સરવાળો. છતાંય ધારો કે એલ પ્લસ બી પ્લસ એલ પ્લસ બી. તો આ 2 વખત આનો સરવાળો આવશે. 10.2 પ્લસ 10.5 પ્લસ 10.5 એટલે 21 આ થઈ જશે 21.0 અને આ થશે 10.4. એનો સરવાળો કરી નાખો એ 31.4 થશે. આનો 0.2 0.3 આવો 2 વખત સરવાળો આવશે 0.6 થઈ જશે. તો એ પરિમિતિ થશે. એટલે આનો જવાબ આની અંદર આવશે. જવાબ આવશે સી ઓપ્શન આવશે. 18મા ક્વેશ્ચનની અંદર જવાબ શું આવશે? સી. 31.4 પ્લસ 0.6 સેન્ટીમીટર જેટલો હશે. એના પછી ખાસ એક 19મો ક્વેશ્ચન એ થોડોક અલગ પ્રકારનો કે 19મા ક્વેશ્ચનની અંદર તમને આપ્યું એક બ્રિજની નીચે વહેતી નદીમાં પથ્થરને મુક્ત પતન આપીને બ્રિજની ઊંચાઈ માપવાનો પ્રયોગમાં સમયના માપનમાં 2 સેકન્ડ અંતે 0.1 સેકન્ડની ત્રુટિ ઉદ્ભવે. તો આ બ્રિજની ઊંચાઈના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ આશરે ખાલી જગ્યાએ કે કેટલી ત્રુટિ ઉદ્ભવતી હોય એ મેળવવાનું છે. તો એના માટે જો તમારે ત્રુટિ મેળવવી, બ્રિજની ઊંચાઈ તમારે માપવી. ધારો કે આ બ્રિજ છે, અહીંયા તમે ઊભા હો અને નીચે નદી વહે, અહીંથી એક પથ્થરને મુક્ત કરો તો તમે જુઓ કે 2 સેકન્ડમાં તળિયે પહોંચી જાય. પણ જે ઘડિયાળ છે એનું લઘુત્તમ માપ 0.1 સેકન્ડ હોય તો 0.1 સેકન્ડની ત્રુટિ આવી શકે. હવે આની ઊંચાઈ કેટલી હશે? તો આ મુક્ત પતનનો ક્વેશ્ચન થયો. પ્રારંભિક વેગ છે એ પથ્થરનો v0 બરાબર 0 લઈ લ્યો. તો મુક્ત પતનનો ક્વેશ્ચન થયો. તમે કદાચ આ સૂત્ર મેળવ્યું હશે d બરાબર v0t પ્લસ 1/2 gt². આ ડીની જગ્યાએ h લઈ લો. પ્રારંભિક વેગ 0 હોય 1/2 gt². તો આ hનું સૂત્રની અંદર જો 1/2 જીની કિંમત 9.8 અને આની કિંમત 2 સેકન્ડને અંતે પદાર્થ પહોંચી જાય તો બ્રિજની સાચી ઊંચાઈ કેટલી હશે? તો કે અહીંયા જો 9.8 ગુણ્યા આ 2નો વર્ગ એટલે 4, એમાંથી 2 દૂર થશે તો 2 આવશે એટલે 19.6 મીટર જેટલી ઊંચાઈ હશે. પણ તમને તો ત્રુટિ પૂછી, કેટલી ત્રુટિ આવી શકે? તો અહીંયા જો આ સૂત્ર જે છે, આ સૂત્ર h બરાબર 1/2 gt². તો ડેલ્ટા h અપોન h 1/2માં ત્રુટિ ન આવે. જી અચળાંક છે, જી અચળ હોય એ ક્યારેય બદલાય નહીં, તો એમાંય ત્રુટિ ન આવે. તો 2 ડેલ્ટા ટી અપોન ટી. હંમેશા જો અચળમાં ત્રુટિ ન આવે એ દર્શાવવાની જરૂર નથી. તો ડેલ્ટા h આ 19.6 મૂકી દો. આ 2
સમયમાં ત્રુટિ કેટલી 0.1ની અને સમયનું માપન કેટલું 2 સેકન્ડ. આને દૂર કરી દો તો ડેલ્ટા એચ બરાબર 19.6 ગુણ્યા 0.1. તો ડેલ્ટા એચ 1.96 મીટરની ત્રુટિ આવે. કે તમે બ્રિજની ઊંચાઈ છે 19.6 મીટર જેટલી જો માપન કરો તો એમાં ત્રુટિ કેટલી આવશે તો 1.96 મીટરની ત્રુટિ આવે. એનાથી મોટી ત્રુટિ આવી શકે નહીં. એટલે એક ઘડિયાળને કારણે આવે સમય જો ચોકસાઈ રીતે માપો તો આ ત્રુટિ ઓછી થઈ શકે. જેમ વધુ સમય ચોક્કસ રીતે માપો એમ ત્રુટિ ઓછી થઈ શકે. એટલે પુલના માપનની ઊંચાઈમાં ત્રુટિ આશરે 1.96 મીટર જેટલી હશે. જીની કિંમત 9.8 લેવાની. જ્યારે ન આપેલી હોય ત્યારે હંમેશા જીની કિંમત કેટલી લેવાની 9.8. એટલે આમાં જવાબ આવશે સી ઓપ્શન આવશે. સી જ આવશે. 1.96 મીટર જેટલું આવશે. તો આ રીતે તમે ઊંચાઈના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ કેલ્ક્યુલેશન કરી શકાય. પછી 20મો ક્વેશ્ચન કે એક ગોળાની ત્રિજ્યા આર બરાબર 3.5 પ્લસ ઓર 1 સેન્ટીમીટર है તો કદમાં પ્રતિશત ત્રુટિ આશરે કેટલી? પ્રતિશત ત્રુટિ મેળવવાની, પર્સન્ટેજની અંદર મેળવવાની. કેટલી ત્રુટિ હોય, કદમાં ત્રુટિ કેટલી હોય એ મેળવવાનું હોય. હવે આ ક્વેશ્ચનની અંદર વીસમા ક્વેશ્ચનની અંદર એક ગોળાની ત્રિજ્યા આપી તો કદમાં ગોળાનું કદ કેટલું થાય તો ખાસ કદને આ બધા સૂત્ર યાદ રાખવા. ગોળા માટે 4/3 પાઈ આર ઘન તો ડેલ્ટા V/V. જો આમાં ક્યારેય ત્રુટિ નહીં આવે એની ચર્ચા કરી ગયા. 4/3 ચોક્કસ સંખ્યા છે એમાં ક્યારેય ત્રુટિ ન હોય. પાઈ ચોક્કસ સંખ્યા એમાં ક્યારેય ત્રુટિ શેમાં આવે? સાર્થક અંકના બધું ક્યારે કેલ્ક્યુલેશન કરવાનું થાય જેનું માપન કરી. કારણ કે આ ચોકનું માપન તમે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી કરો તો જવાબ અલગ અલગ કદાચ વિદ્યાર્થી માપે તમને અલગ અલગ 50 જણાના વારાફરતી ચોક આપો તો દરેકનું રીડિંગ અલગ આવે. કારણ કે માપન દરમિયાન કંઈક ત્રુટિ આવે. કેટલા પ્રકારની ત્રુટિ તો જોઈ ગયા હતા કે પ્રયોગકર્તાની ત્રુટિ હોય, સાધનની ખામીઓની, પ્રયોગ પદ્ધતિની, ઘણી બધી. આ ઉપરાંત અવ્યવસ્થિત ત્રુટિ આવે. તો આ ત્રુટિ આમાં ક્યાંય આવશે નહીં કારણ કે આ ચોક્કસ સંખ્યા. આને તમારે ક્યાંય ગણવાની નહીં, આની જ કેલ્ક્યુલેશન 3 ઘાત આગળ ડેલ્ટા R/R. આ નિયમ જોયો તો ઘાત માટેનો. હવે તમે જો ક્યાં ત્રુટિ તમારે જોતી હોય તો ડેલ્ટા R/R મૂકી દો. ડેલ્ટા R કેટલું થશે તો ખાસ ધ્યાન રાખો. તમને ત્રિજ્યા જે આપી કે 5.3 પ્લસ 0.1 તો હંમેશા આ પહેલું હશે R હશે અને આ હંમેશા ડેલ્ટા R હોય. તો અહીં જો 3 ડેલ્ટા Rની કિંમત 0.1 અને આ 5.3 તો 0.3/5.3 અથવા 3/53. અને જો પર્સન્ટેજમાં જોતી હોય આ સાપેક્ષ મળ્યું 100% વડે ગુણી દો આ બાજુ ને આ બાજુ. તમારે તો MCQમાં આવું નહીં કરવાનું, સીધું જ તમારે કેલ્ક્યુલેશન કરી દેવાનું 100%. તો 300/53 તમે મૂકો તો લગભગ 6 કરતાં ઓછું આવે. 6 કરતાં જો 50 હોય તો 6 જેવું આવે, 50 કરતાં વધુ હોય તો 6થી ઓછું થઈ જાય. એટલે 6ની નજીકનો તમે જવાબ આવી શકે. તો એ તમે એનો ભાગાકાર કરી 300/53 મૂકી અને કેલ્ક્યુલેશન કરી શકો તો લગભગ 5.7% જેટલી ત્રુટિ આવી શકે. કદમાં આશરે ત્રુટિ કેટલી આવશે? 5.7% જેવી ત્રુટિ આવશે. આમ તો એ ને બીમાંથી જ જવાબ આવી શકે પણ એ જવાબ તો લગભગ 5.9. થોડીક સંખ્યા મોટી એટલે જવાબ 6 કરતાં નાનો જ મળશે, થોડોક નાનો હશે. 5.7% જેવી આશરે ત્રુટિ હશે એવું તમે કહી શકાય. એટલે 20માં જવાબ આવશે. આમાં જવાબ થશે બી થશે. એના પછી 21મો ક્વેશ્ચન. તો 21મા ક્વેશ્ચનમાં એક તારાનું દળ, ત્રિજ્યા અને લંબાઈ
તમને અનુક્રમે આપ્યું હોય 0.3 પ્લસ ઓર 0.03 ગ્રામ ત્રિજ્યા આપેલી છે, એટલે એક તારનું દળ આપ્યું હોય, લંબાઈની ત્રિજ્યા આપી, તો ઘનતામાં મહત્તમ પ્રતિશત ત્રુટિ શોધો. મહત્તમ પ્રતિશત ત્રુટિ શોધો. તો ઘનતા એટલે શું થશે? તો કે ઘનતા એટલે દળના છેદમાં કદ. તો દળ એમ, ઘનતાનો સિમ્બોલ રો, આ રો સિમ્બોલ અને રો તરીકે વાંચી શકાય. કદ એટલે તારનું શું થશે? આ પ્રકારનો તાર હોય તો તારની લંબાઈ ગુણ્યા 8/નું ક્ષેત્રફળ, પાઈ r² ગુણ્યા લંબાઈ. તો પાઈ r² ગુણ્યા l. તો આ સૂત્ર આવશે. હવે જો ડેલ્ટા રો અપોન રો બરાબર, અહીંયા તમે એમ લખી શકો ડેલ્ટા m અપોન m પ્લસ આ પાઈમાં કંઈ ત્રુટિ નહીં, ભાગાકાર તો આનો તો ગુણાકાર થશે ડેલ્ટા r અપોન r પ્લસ ડેલ્ટા l અપોન l. તો હવે જો ડેલ્ટા એમ એટલે દળ તમને આપ્યું, કેટલું આપેલું છે? 0.3 પ્લસ ઓર 0.03 ગ્રામ. પણ તમારે પ્રતિશત ત્રુટિ શોધવાની, તો આને 100% વડે ગુણતા જ જાઓ, અને 100% વડે ગુણતા જ જાઓ. અહીંયા ધારો કે આપને લખી દે કે 0.3 ગુણ્યા 100% છેદમાં, તો કે 0.3 આવશે. કંઈ આપણે ડેલ્ટા એમની કિંમત 0.003 ગુણ્યા 100 વડે ગુણી દો, ભાંગા 0.3 થશે, પર્સન્ટેજમાં ગુણી દો સીધો. પછી અહીં 2 ડેલ્ટા આરની કિંમત કેટલી હશે? ત્રિજ્યા તમને અનુક્રમે આપી 0.005 ગુણ્યા 100 ભાંગા તો કે 0.5. પછી પ્લસ ડેલ્ટા એલ અપોન એલ, તો ડેલ્ટા એલની કિંમત 0.06 થશે, 0.06 ગુણ્યા 100% છેદમાં 6. તો હવે તમે સાદું રૂપ આપો તો આ 100 ને આપશો તો 0.3 છેદમાં 0.3 એટલે 1% આવશે. પછી આને અહીંયા ગુણશો તો 0.5 છેદમાં 0.5 એટલે 1 ગુણ્યા 2 એટલે 2% આવશે. આના માટે જો આ 6 છેદમાં 6 તો 1% આવશે. એટલે અહીંયા તમે જો કે ટોટલ કેટલા પર્સન્ટેજ થશે? તો આના માટે ટોટલ ત્રુટિ તમને કેટલી થશે? તો કે 1, 2, 3 અને 4%. એટલે જવાબ આની અંદર આવશે ડી. કેટલા પર્સન્ટેજ ત્રુટિ આવશે? 4% ત્રુટિ આવશે. એટલે આમાં જવાબ આવશે ડી આવશે. 4% ત્રુટિ આવી શકે, વધુમાં વધુ ઘનતા. એટલે ખરેખર તો જો મેં વધુ સ્ટેપ લખ્યા કે સીધું તમે આ કદનું સૂત્ર લખો, પછી સીધું આ સૂત્ર ખરેખર લખો, સીધી જ કિંમત મૂકતા જાઓ. અહીંયા ડેલ્ટા એમ અપોન એમ જ આવે, ગુણ્યા 100% કરી દો, સીધું 100 વડે ગુણતા જ જાઓ. પછી 2 સીધું ડેલ્ટા આર અપોન આર 100%. એટલે આ વચ્ચેનું સ્ટેપ નીકળી જાય. કારણ કે MCQની અંદર જો NCERT અથવા તો તમે આ નેટ કે JEEની અંદર સમયનું ખૂબ જ મહત્વ હોય. બધાય ક્વેશ્ચન આવડતા હોય તો એટેન્ડ ન થઈ શકે જો સ્લો મોશનમાં લખો તો, મતલબ ગણતરી સ્લો, લાંબી ગણતરી કરો તો ક્વેશ્ચન પૂરા ન થઈ શકે. એટલે ખાસ થોડીક ધ્યાન રાખવાની, ફાસ્ટ ગણતરી કરવાની. ફાસ્ટ ગણતરી તો જ થાય કે અડધા સૂત્ર અડધી ગણતરી મગજમાં જ વિચાર લ્યો, અમુક ગુણાકાર ભાગાકાર, તો જ ઝડપથી તમે લખી શકો. એટલે આ સૂત્ર જરૂર નથી, આ સીધું સૂત્ર, આની જરૂર નથી, સીધું આ સમીકરણ મૂકીને કિંમત મૂકી દો, તો આ રીતે તમે ઝડપથી ગણતરી કરી શકશો. એના પછી 22મો ક્વેશ્ચન है કે ગોળાની ત્રિજ્યાના માપનમાં 2% ત્રુટિ હોય તો ગોળાના કદમાં ઉદ્ભવતી ત્રુટિ કેટલી? કદની અંદર કેટલી? તો ગોળાનું કદ હે એ 4/3 પાઈ r ઘન, એટલે ડેલ્ટા v બરાબર 4/3 પાઈ r ઘન થાય. તો ડેલ્ટા v/v બરાબર 3 ડેલ્ટા r અપોન r. કારણ કે આમાં ત્રુટિ ન ઉદ્ભવે, આની અંદર ત્રિજ્યામાં જ ત્રુટિ ઉદ્ભવે. તો અહીં જો ત્રિજ્યાના માપનમાં 2%ની ત્રુટિ, આ 3 ગુણ્યા 2
તો 6% ત્રુટિ આવે. એટલે ખાસ તમે જો જ્યારે ગોળાનું કદ માપતા હોય તો ત્રિજ્યા માપવી પડે, કારણ કે ત્રિજ્યા માપન દ્વારા જ કદ મળે. પણ ત્રિજ્યાનું માપન બહુ ચોકસાઈથી કરવું પડે. જો આમાં 2%ની ત્રુટિ આવે તો 3 ગણી ત્રુટિ વધી જાય, 6%. જો આમાં 3%ની આવે તો 9%, 4% આવે તો 12%, 5% આવે તો 15%. ગુણાકાર ગણો વધારો થાય. તો ગોળાની કદ કે ત્રિજ્યા એ ચોક્કસ રીતે માપવી પડે. તો એની અંદર જવાબ આવશે બી. પછી 23મો ક્વેશ્ચન, જો દળ અને ઝડપમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ 2% અને 3% હોય તો આ રાશિની મદદથી શોધવામાં આવેલા ગતિ ઉર્જાના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ. હવે 23મા ક્વેશ્ચનની અંદર ગતિ ઉર્જા, આમ તો ગતિ ઉર્જાનો શબ્દ પહેલી જ વખત આવ્યો, કાઇનેટિક એનર્જી કઈ, એટલા માટે કે સિમ્બોલ દર્શાવ્યું. કાઇનેટિક એનર્જી માટે શું આવશે? કે સિમ્બોલ આવશે. તો ગતિ ઉર્જા આમ તો કાર્ય ઉર્જા પ્રમેય આવશે ત્યારે, પણ આમ તો 8-9ની અંદર આવી ગઈ. ગતિ ઉર્જાનું સૂત્ર એક હાલ પૂરતું યાદ રાખવું, 1/2 થાય. બાકી તો આપણે 6થા ચેપ્ટરમાં સૂત્ર મેળવી જ જાય, એટલે બહુ ચિંતા કરવાની નથી. કારણ કે આ બીજું ચેપ્ટર એવું ઘણા બધા ચેપ્ટરનો આમાં સૂત્રનો ઉપયોગ કર્યો હશે. ધીમે ધીમે સૂત્ર આવડી જશે. ગતિ ઉર્જાનું સૂત્ર આ થાય. દળ અને વેગમાં માપનમાં ત્રુટિ આપી તો ગતિ ઉર્જામાં ત્રુટિ જોઈએ તો ડેલ્ટા K/K જો બરાબર. આમાં ત્રુટિ નહીં આવે તો ડેલ્ટા M/M 2 ઘાત આગળ 2 ડેલ્ટા V/V. હવે જો દળના માપનમાં ત્રુટિ કેટલી આપી છે? તો કે દળના માપનમાં ત્રુટિ તમને આપી કે દળમાં 2%ની ત્રુટિ, અને અહીંયા વેગના માપનમાં અથવા ઝડપની માપનમાં, આ ઝડપ કઈ તો ઝડપના માપનમાં 3%ની ત્રુટિ છે. તો 2 + 3 = 6%, એટલે 6, 7 ને 8% જેટલી ગતિ ઉર્જામાં ત્રુટિ આવે. ગતિ ઉર્જામાં ત્રુટિ કેટલી આવશે? 8% જેટલી ત્રુટિ આવશે. એટલે પછી એવું નથી કે 100 વડે ગુણવું, સીધું પર્સન્ટેજમાં આવ્યું તો પર્સન્ટેજ જ મૂકી દો તો પ્રતિશત ત્રુટિ જ મળશે. એટલે ગતિ ઉર્જામાં પ્રતિશત ત્રુટિ 8%. આમાં જવાબ તો કે બી ઓપ્શન આવશે. 8% જેટલી ત્રુટિ આવી શકે, એનાથી મોટી ત્રુટિ આવી શકે નહીં. પછી એવી જ રીતે ચોવીસમો ક્વેશ્ચન है કે એક સાદા લોલકના પ્રયોગમાં લોલકની લંબાઈ અને ગુરુત્વ પ્રવેગના માપનમાં મહત્તમ ત્રુટિ અનુક્રમે 2% અને 4% હોય તો આવર્તકાળના માપનમાં મળતી મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી? મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી હોય? તો આવર્તકાળ T બરાબર શું થશે? 2π√L/G. આ સૂત્ર એમ તો બીજા ચેપ્ટરમાં આપણે સાબિત કરશે. પછી બીજા ભાગમાં દોલનની અંદર 14મા ચેપ્ટરની અંદર સાબિત કરશે. એટલે હાલ પૂરતું તમારે યાદ રાખવું પડશે. આવર્તકાળનું સૂત્ર T બરાબર 2π√L/G. એટલે બીજા ચેપ્ટરમાં સાબિત કરી જાય, પારિમાણિક સૂત્ર આવશે ત્યારે. તો લંબાઈ અને જીમાં ત્રુટિ આપી કે સાદા લોલકના મદદથી ગુરુત્વ પ્રવેગ, લોલકની લંબાઈ અને ગુરુત્વ પ્રવેગમાં માપનમાં મહત્તમ ત્રુટિ 2 અને 4% હોય તો આવર્તકાળમાં ત્રુટિ કેટલી હોય? તો આને તમે આમ લખી શકો છો 2π√L ની 1/2 અને Gની 1/2, વર્ગમૂળ એટલે 1/2 કહી શકાય. તો હવે તમે જો ડેલ્ટા T/T, આમાં ત્રુટિ નહીં આવે, આમાં ત્રુટિ આવશે 1/2 ડેલ્ટા L/L, અને આ ઘાત આવશે 1/2 ડેલ્ટા G/G. તો લંબાઈમાં ત્રુટિ કેટલી આવે છે? તો કે લંબાઈની અંદર આવતી ત્રુટિ છે એ 2% છે, અને ગુરુત્વ પ્રવેગમાં 2% છે, અને ગુરુત્વ પ્રવેગની અંદર કેટલી છે? 4%. તો અહીંયા જો 2/2 એટલે 1, અહીંયા 2, તો 3% જેટલી મહત્તમ ત્રુટિ આવી શકે, એનાથી મોટી ત્રુટિ આવી શકે નહીં. એટલે આમાં જવાબ આવશે ડી આવશે. જવાબ શું આવશે? ડી જવાબ આવશે કે મહત્તમ પ્રતિશત ત્રુટિ. તો
તો કે 3% હોય, એનાથી મોટી પ્રતિશત ત્રુટિ શક્ય બની શકે નહીં. તો આ રીતે 24મો ક્વેશ્ચન. પછી 25મો ક્વેશ્ચન. તો 25મા ક્વેશ્ચનની અંદર જો સુવાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા H બરાબર I²RT સૂત્ર મુજબ મળે છે. જો વિદ્યુત પ્રવાહ I, અવરોધ R અને સમય Tના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે 2%, 1% અને 1% હોય તો ઉષ્મા ઉર્જાના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી હોય? તો ઉષ્મા ઉર્જાનું એક સૂત્ર આપ્યું H બરાબર I²RT. તો ડેલ્ટા H/H બરાબર 2 ડેલ્ટા I/I પ્લસ ડેલ્ટા R/R પ્લસ ડેલ્ટા T/T લખીશ. આમાં ઘાત આગળ આવી જાય, બાકી તો ઘાત નથી. હવે જો તમને બધી ત્રુટિ પ્રવાહમાં કેટલી ત્રુટિ? 2%ની, પછી અવરોધના માપનમાં 1%ની, સમયમાં 1%ની. તો આ 4, 5 અને 6% ત્રુટિ આવી શકે ઉષ્મા ઉર્જામાં. મહત્તમ ઉષ્મા ઉર્જામાં કેટલી ત્રુટિ આવી શકે? 6%. એટલે આમાં જવાબ આવશે A. તો એ જવાબ આવશે કે આની અંદર મહત્તમ પ્રતિશત ત્રુટિ છે એ 6% આવે, એનાથી મોટી ત્રુટિ આવી શકે નહીં. પછી 26મો ક્વેશ્ચન છે. તો 26મા ક્વેશ્ચનની અંદર આપ્યું 15.3 કિલોગ્રામ, 154 ગ્રામ અને 1503 મિલીગ્રામ સંખ્યામાં સાર્થક અંકની સંખ્યા કેટલી? એટલે 15.3 kg. પછી બીજું આપ્યું 154 ગ્રામ અને ત્રીજું આપ્યું 1503 mg. તો સાર્થક અંકની સંખ્યા કેટલી? તો અમને સાર્થક અંક ક્યારે વ્યાખ્યાયિત કરી એ જોયું હતું થિયરિકલ માહિતીની અંદર, કે જ્યારે કોઈ પણ ભૌતિક રાશિનું માપ હોય તો એ માપમાં વિશ્વસનીય અંક હોવા જોઈએ અને એક જ અચોક્કસ અંક હોવો જોઈએ. મન પડે એટલા મૂકી શકાય નહીં, મૂકો તો એ વ્યાજબી ગણાય નહીં. એટલા માટે જો અહીંયા સાર્થક અંક કેને ગણવા? તો એના માટેના નિયમો બનાવ્યા હતા. પણ એમાંથી એક જ નિયમ યાદ રાખવાનો, તમને કદાચ લખાયું હોય તો, કે શૂન્ય ક્યારે ગણવું ન ગણવું, એ જ પ્રશ્ન હતો. બાકી તો કાંઈ પ્રશ્ન નહોતો. તો આના માટે જો 1 કરતાં નાની સંખ્યા તો આગળના અને પૂર્ણાંક સંખ્યા તો પાછળના. તો આમાં જો એવું કાંઈ છે જ નહીં. તો આની અંદર 1, 2, 3 આંકડા તો બધા ગણી જ લેવા. આમાં 1, 2, 3, આમાં 1, 2, 3 અને 4. તો આના માટે જો એક જ મિનિટ, આની અંદર તો જવાબ આવશે આની અંદર 3 આવશે, આમાં 3 આવશે અને આની અંદર કેટલા આવશે? 4. એટલે જવાબ આની અંદર શું તો સાર્થક સંખ્યા અનુક્રમે 3, 3 અને 4. તો જવાબ આની અંદર આવશે બી જવાબ આવશે 3, 3 અને 4 આવશે. અનુક્રમે કીધી એટલે પહેલાંની હોય પહેલું, બીજાનું બીજું, ત્રીજાનું હોય ત્રીજું. અનુક્રમે એનો મતલબ જ થાય કે પહેલી સંખ્યા, બીજી, ત્રીજી. આમાં એકમ સાથે કાંઈ મતલબ નથી. એકમ તો તમે ગમે તેમાં પરિવર્તન, કિલોગ્રામને કદાચ ગ્રામમાં પરિવર્તન કરો, ગ્રામને કિલોગ્રામમાં, મિલીગ્રામ એને કિલોગ્રામમાં, તોય સાર્થક અંક બદલાય નહીં. એટલે ખાસ એકમ પરિવર્તન આમાં ક્યાંય કરવાની જરૂર નથી. એકમ પરિવર્તન કરતાં સાર્થક સંખ્યા કે સાર્થક અંક બદલાય નહીં. એટલે આ એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે. પછી એ જ રીતે 27મો ક્વેશ્ચન છે કે 10.65 સેન્ટીમીટર અને 10.55 સેન્ટીમીટર અવલોકનો 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરતા. તો 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરતા. તો રાઉન્ડ ઓફ માટેના આપણે નિયમો આજે જ જોઈ ગયા. રાઉન્ડ ઓફ માટેના નિયમો, રાઉન્ડ ઓફના નિયમો શું હતા કે 5 કરતાં મોટી હોય તો આગળ એક ઉમેરવો, દૂર થતો અંક. 5 કરતાં નાનો હોય તો ઉમેરવો નહીં, અને 5 હોય તો એકી સંખ્યા હોય તો ઉમેરવો, બેકી સંખ્યા હોય તો નહીં. તો 10.56
સેન્ટીમીટર અને બીજું છે 10.55 સેન્ટીમીટર. તો આને રાઉન્ડ અપ કરો, 3 અંક સુધી રાઉન્ડ અપ કરો. તો આ 10.5 છે, આગળ એકી સંખ્યા તો 6 સેન્ટીમીટર થશે. અને આને તમે રાઉન્ડ અપ કરો તો 10 એકી સંખ્યા તો 6 થઈ જશે. એટલે બેયમાં જવાબ શું આવશે? 10.6. એટલે આમાં જવાબ બેય માટે કોમન જ આવશે, બી ઓપ્શન આવશે. બેયમાં 10.6. કારણ કે જો બેકી સંખ્યા હોય તો ઉમેરવાનો નથી અને એકી સંખ્યા હોય તો ઉમેરો, પણ આ છેલ્લો અંક છે એટલા માટે. જો બીજો અંક આમાં તમને એમ કીધું હોય 2 અંક સુધી રાઉન્ડ ઓફ કરો, 2 અંક સુધી રાઉન્ડ ઓફ કરો, તો પછી આ જોવાનું 50 કરતાં મોટા છે તો આગળ એક ઉમેરી દો, 11 સેન્ટીમીટર થાય. આ તો અલગ થયો. 2 અંક સુધી તમને એમ કીધું રાઉન્ડ ઓફ કરો, આ સંખ્યાને 2 અંક સુધી રાઉન્ડ ઓફ. આ 55 છે તો 55 છે તો 50 કરતાં મોટા છે તો આગળ વધી જાય 11 સેન્ટીમીટર. બેયમાં જવાબ આવશે એ જ આવશે, પણ 2 અંક સુધી કીધું હોય તોની વાત. આમાં પ્રશ્ન એ નથી, આ જવાબ એ નહીં આવે. એટલે ખાસ 2 અંક સુધી કીધું હોય તો તમે આમ લખી શકાય. અને એના પછી જો ક્વેશ્ચન 9637 સંખ્યાને 2 સાર્થક અંક સુધી રાઉન્ડ અપ કરો. 9637 2 સંખ્યા સુધી રાઉન્ડ અપ કરવાની. તો એનો મતલબ આને દૂર કરી દેવાની. જો આ દૂર થાય, આપને પોઈન્ટ હોય તો દૂર કરી દે ઓટોમેટિક. પોઈન્ટ ન હોય તો કેને દૂર કરવાની, પણ એની જગ્યાએ મીંડા લગાવી દેવાની. આને તમે આમે કરી શકો, 96 × 10⁻², આમે લખી શકો. તો એનો મતલબ કેટલા અંક સુધી રાઉન્ડ અપ થઈ ગયા? 2 અંક સુધી જ રાઉન્ડ અપ. આની અંદર સાર્થક સંખ્યા કેટલી છે? 2. 96 × 10⁻². કારણ કે આ જો આમ હોત 96.37, તો આને તમે દૂર કરો તો શું થાય? તો કે આ 96 ના 96 જ રહે, 37 લખવાની જરૂર નથી. કારણ કે આ પોઈન્ટને તમે દૂર કરો તો કંઈ વાંધો નથી. પણ આ રીતે હોય તો અહીંયા ખાલી તમે 96 લખો એમ ન હાલે, આ દશાંશના સ્થાને લખવું પડે. આ એકમ, દશક, સો અને હજાર. તો આ એકમના સ્થાને મીંડું, આના સ્થાને મીંડું, એટલે આ બે મીંડા આવશે. 96 × 10⁻² કરતા તો 9600 સંખ્યા આવે. તો એમાં જવાબ શું આવશે? આ ક્વેશ્ચન નંબર હતો 28માં જવાબ એ ઓપ્શન હશે. ઓગણત્રીસમો ક્વેશ્ચન હે કે 24.24 × 5.1 નો ગુણાકાર સાર્થક અંકને ધ્યાનમાં રાખીને કરો. ગુણાકાર કરવાનો 24.24 અને ગુણ્યા 5.1. તો ગુણાકાર તમે જ્યારે કરતા હોય તો ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આની અંદર 4 સંખ્યા, આમાં 2, અંતમાં 2 હોય એવી જ સંખ્યા પસંદ કરવી. તો આમ તો જો ગુણાકાર કરવાની કંઈ જરૂર નથી. પહેલામાં જો 5 સંખ્યા લઈ તો આવે જ નહીં, બીજામાં 4 સંખ્યા એ ન આવે, ત્રીજામાં 3 એ ન આવે. એટલે ડી જવાબ આવી શકે. 120 જવાબ ડી આવશે. શા માટે? તો આમાં 2 જ સંખ્યા આવે અને આ 2 જ સંખ્યા કીધું. એટલે ખાસ જો આ સંખ્યા 2 જ થઈ સાર્થક સંખ્યા, ભલે મીંડા રહ્યા પાછળ. કારણ કે પૂર્ણાંક સંખ્યાની પાછળ સાર્થક મીંડા હોય, સાર્થક અંકમાં ગણાય નહીં. એટલે અંક તો 2 જ છે, ભલે સંખ્યા 9600 છે. એટલે આને ખરેખર તમે આમે લખી શકાય 12 × 10⁻1 થઈ શકે. એટલે 2 સાર્થક સંખ્યા થઈ જાય, 1, 2, 1 અને 2. એટલે એમાં જવાબ આવશે ડી. ગુણાકાર કરવાની કંઈ જરૂર નથી. એ જ રીતે 30મો ક્વેશ્ચન છે. એક વર્તુળની ત્રિજ્યા 1.22 મીટર છે. સાર્થક અંકના સિદ્ધાંત અનુસાર તેના ક્ષેત્રફળની કિંમત કેટલી થાય? હવે વર્તુળનું ત્રિજ્યા આપી તો વર્તુળનું ક્ષેત્રફળ એરિયા πr² થાય. તો ત્રિજ્યાનો વર્ગ કરવો પડે 3.14 અને r² એટલે વર્તુળની ત્રિજ્યા 1.22 નો વર્ગ. તો ક્ષેત્રફળ કેટલું થશે? તો કે 3 સાર્થક અંક આવશે, 1, 2 અને 3. પાઈના સાર્થક અંક ગણવા નહીં, 22/7 મૂકો તો હાલે. તો 3 અંક હોય એ ક્ષેત્રફળ આવે. તો આમ ગુણાકાર કરવાનો જરૂર નથી. એ ઓપ્શન નો આવે, બી નો આવે, સી નો આવે, તો ડી જ એક શક્ય બને. 4 મીટર સ્ક્વેર આ જ શક્ય બને. 4.67 મીટર સ્ક્વેર જ શક્ય બને, બાકી શક્ય બની શકે જ નહીં. પછી
એ જ રીતે એક લંબચોરસનું ક્ષેત્રફળ 50 સેન્ટીમીટર સ્ક્વેર જો બાજુની લંબાઈ 6 સેન્ટીમીટર હોય તો તેની લંબાઈ કેટલી હશે? અહીંયા એક બાજુની લંબાઈ તમને આપી તો બીજી બાજુની લંબાઈ મેળવવાની. હવે ખાસ જો આના માટે કે 31મા ક્વેશ્ચનની અંદર ચોરસનું ક્ષેત્રફળ એટલે અહીંયા જો લંબચોરસનું ક્ષેત્રફળ L ગુણ્યા B થાય. હવે તમને આ આપ્યું 50 આપ્યું, એક બાજુની લંબાઈ 6 તો બીજી પહોળાઈ મેળવવાની તો 50/6. તો લગભગ તમે જો અહીંયા ભાગાકાર કરો તો બે આમાં એક જ સાર્થક અંક ને આમાં એક જ છે, આ પૂર્ણાંક જ છે. આ શૂન્ય તો ગણા હે ને પૂર્ણાંક સંખ્યા, તો એક સાર્થક અંક હોય એવી સંખ્યા તમે પસંદ કરી શકાય. તો એમાં જવાબ એ જ આવશે 8. બાકીના કદાચ હશે તો રાઉન્ડ અપ થઈ જતા હશે, કદાચ મળતા હોય 8.3 કે 8.33 કે 8.33 સમથિંગ મળતો હોય તો રાઉન્ડ અપ, કારણ કે એક જ સાર્થક અંક આવે, બાકીના બધા શું થઈ જાય રાઉન્ડ અપ. પછી 32મો ક્વેશ્ચન હે એટલે આમાં જવાબ એ આવશે 32મો ક્વેશ્ચન હે 3.8 ગુણ્યા 10⁵ મીટરમાંથી 4.2 ગુણ્યા 10⁵ મીટર ઉમેરતા પરિણામી સાર્થક અંકના સંદર્ભમાં તો 3.8 ગુણ્યા 10⁵ પ્લસ 4.2 ગુણ્યા 10⁵. તો ઉમેરો તો શું થશે જો તો કે 3.8 પ્લસ 4.2 10⁵ સામાન્ય નીકળી જાય, આ સામાન્ય નીકળે તો આ બેનો સરવાળો થાય તો 8 ને 2 10 તો 4 ને 4 8. તો સરવાળા માટેનો શું નિયમ હતો 10⁵ તોમાં કે દશાંશ ચિહ્ન પછી એક આંકડો આમાં એક તો અંતમાં એક એટલે 8.0 ગુણ્યા 10⁻5 મીટર આવે તો આ જવાબ આવશે. પણ અહીંયા બધાય -5 છે, અહીંયા તો અહીંયા -5 જ આવશે એટલે આમાં જવાબ ડી આવશે 8.0 ગુણ્યા 10⁻5 મીટર, કારણ કે આ બધું -5 છે તો -5 કોમન કાઢી અને બાદ બાકી કરી શકો. એવો જ ક્વેશ્ચન નીચેનો છે 33મો ક્વેશ્ચન, એ તો સીધું તમે કેલ્ક્યુલેશન કરી શકો, બાદ બાકી કરવાની. તો એમાં 10⁵ કોમન કાઢ લ્યો અને પછી બાદ બાકી કરી નાખો, થઈ જશે કે એમાં 3.0 માંથી 1.7 બાદ કરો અને 10⁵ તો કોમન કાઢ લ્યો એટલે 10 માંથી 7 જાય તો 3, આ 2 માંથી 1 એટલે 1.3 ગુણ્યા 10⁻7 આટલો જવાબ આવશે. તો સાર્થક અંકના સંદર્ભમાં બાદ બાકી આવશે. પછી 34મો ક્વેશ્ચન હે એક ઘડિયાળના માપની ચોકસાઈ 1/10⁻10 સેકન્ડ છે. તો આવી બે ઘડિયાળની મદદથી 10⁻10 સેકન્ડ માપવામાં વપરાય તો તેના સમયના તફાત શોધો. સમયમાં તફાત કેટલો હોય? તો જો તમે કોઈ પણ અહીંયા ચોકસાઈ 1/10⁻10 સેકન્ડ, આનો મતલબ શું થાય કે આટલો ચોકસાઈ ધરાવે. તો આનો મતલબ એવો થાય કે તમે કોઈ પણ સમય માપો એમાં આટલી ત્રુટિ હોઈ શકે, આનાથી મોટી ત્રુટિ ન હોઈ શકે. અહીં પ્લસ ઓર માઇનસ લખવું હોય તો એ લખી શકે. હવે જો તમે 10ની અથવા તો આના ઉપરથી એવું કહી શકો કે 1 સેકન્ડ જેટલો સમય માપો તો 10⁻10 સેકન્ડ જેટલી ત્રુટિ આવી શકે. 1/10⁻10 એટલે 1 સેકન્ડમાં આટલી ત્રુટિ આવી શકે. તો 10⁻10 સેકન્ડ માપો એમાં કેટલી ત્રુટિ હોય? તો 10⁻10/10⁻10 તો 1. વધુમાં વધુ ત્રુટિ કેટલી આવી શકે? 1 સેકન્ડ જેટલી ત્રુટિ આવી શકે, એનાથી મોટી ત્રુટિ આવી શકે નહીં. આ ચોકસાઈ શું દર્શાવે કે 1 સેકન્ડ જેટલો સમય માપો તો આટલી ત્રુટિ આવે, આનાથી વધુ ત્રુટિ આવી શકે નહીં. તો આટલો સમય જો માપવામાં આવે તો કેટલી ત્રુટિ આવી શકે? એટલે બે ઘડિયાળ વચ્ચે આટલો ડિફરન્સ હોય, ત્રુટિ 1 સેકન્ડની હોય, એનાથી મોટી ત્રુટિ હોઈ શકે નહીં. આનો વધુ આપણે અભ્યાસ એટોમિક ક્લોકની અંદર સમજાવ્યું કે એટોમિક ક્લોક 1/10⁻13 ચોકસાઈથી માપી શકે.
તો એનો મતલબ 10⁻13 સેકન્ડ જેટલો સમય માપો ત્યારે 1 સેકન્ડની ત્રુટિ આવે. 10⁻13 જેટલો સમય માપો ત્યારે 1 સેકન્ડની ત્રુટિ આવે. આમાં 10 ઘાત આપી હે, તો આપી શકલામાં જવાબ આવશે એ થશે. પછી 35મો ક્વેશ્ચન હે, તો 35મા ક્વેશ્ચન અંદર R1 5.67 ઓમ, R2 12.345 ઓમ, R3 0.7 ઓમ છે. તો સાર્થક અંક ધ્યાનમાં રાખી કુલ અવરોધ શોધો. કુલ અવરોધ એટલે અહીંયા R1 પ્લસ R2 પ્લસ R3 એટલે સરવાળો જ આવશે. તો ધારો કે હું ઊભો સરવાળો કરું 5 પોઈન્ટ, પછી અને 0.7, તો 5 7 ને 11 9 10 10 ને 17 7. પણ આમાં સરવાળા માટેના નિયમ શું છે કે ઓછામાં ઓછો જે સાર્થક આ 1 છે તો 1 જ રાખી શકો. 17.7 જ આવે, 15 દૂર થઈ જશે. તો આનો જવાબ શું આવશે તો કે 5.12 અને 0.7 અહીંયા 7 6 7 અહીંયા 8 આવશે, 18.7 આવશે. કેટલો આવશે? 18.7 આવશે. કારણ કે આ દૂર થઈ જશે, અહીંયા એક ઘાત આવશે, વધી આવશે. કારણ કે 10 ને 11 અહીંયા 10 ને 17, 17 નો 7 વધી 1, તો 6 7 ને 8 18.7 તમે કહી શકો. આનો જવાબ આવશે સી. જવાબ શું આવશે? સી ઓપ્શન આવશે. અને પછી 36મો ક્વેશ્ચન આપ્યો હે કે નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો. કયું સાચું? આપેલ પદાર્થનું ગુરુત્વીય દળ જુદા જુદા સ્થળે જુદું જુદું. ગુરુત્વીય દળ એટલે ખરેખર શું થશે જો કે આપણે ખરેખર કોઈ પણ દળનું મેઝરમેન્ટ કરી એ સાદી તુલના દ્વારા કરી, તો કોઈ કહે તો ડિજિટલ કાંટોની મદદથી કરી. બધાની અંદર કન્સેપ્ટ તો એક જ વપરાય. કાંઈ તમે જાણીતું દળ મૂકો આમાં 1 કિલોગ્રામ કે XYZ, તો આના ઉપર કંઈક ગુરુત્વાકર્ષી બળ લાગશે. અને આની અંદર તમે કોઈ વસ્તુ એડ કરતા જાઓ તો આના ઉપર બળ લાગશે. બે બળ ઇક્વલ થઈ જાય ત્યારે આ ત્રાજવા સંતુલનમાં આવી જાય. તો M બરાબર M ડેશ, જી તો દૂર થઈ જશે, બે વજન ઇક્વલ થઈ જાય. તો અહીંયા જો જે દળનું માપન કરી એમાં ગુરુત્વાકર્ષી બળનો ઉપયોગ કરી. જો ગુરુત્વાકર્ષી બળ ન હોય તો ક્યારેય તમે વજન માપી શકો જ નહીં. શા માટે? કે આમાં ગમે તેટલું મૂકો નીચે તરફ જશે જ નહીં, ગુરુત્વાકર્ષી બળ જ નહીં લાગે. આ ઊંચું રહી ગયું તો ઊંચું, નીચું રહી ગયું તો નીચું, જ્યાં રાખો ત્યાં રહી જશે. ચોકને અહીંયા મૂકી દઉં તો નીચે જ નહીં જાય. તો એનો મતલબ આના ઉપર વજન નહીં લાગે, આ ઉચકા છે ને. એટલે જે આપણે દળ માપી એ દળને ખરેખર ગુરુત્વીય દળ કહી શકાય. એટલે દળ કયો કે ગુરુત્વીય દળ, એ બેયનો મિનિંગ એક જ થાય. તો ગુરુત્વીય દળ એટલે કે આપણું દળ દરેક જગ્યાએ અચળ હોય, ક્યારેય બદલાય નહીં, વજન બદલાય. તો ખાસ આપેલ પદાર્થનું ગુરુત્વીય દળ જુદા જુદા સ્થળે તો કે જુદું જુદું હોય. નીચેનામાં સાચું વિધાન પસંદ કરો. જુદા જુદા સ્થળે જુદું જુદું હોય તો ખરેખર ખોટું છે. દરેક સ્થળે કેવું હોય? સરખું જ હોય. આપેલ પદાર્થનું વજન બધા સ્થળે સમાન હોય તો કે ખોટું, બધા સ્થળે સમાન ન હોય. તમે અહીંયા માપો તો અલગ હોય, પછી અહીંથી 2 કિલોમીટર ઉપર વહી જાવ તો અલગ હોય, ચંદ્ર ઉપર જાવ તો અલગ હોય, દરેક જગ્યાએ જુદું જુદું હોય. એ ખોટું છે. સી ઓપ્શન આપેલો, આપેલ પદાર્થનું પૃથ્વી પર અને ચંદ્ર પર ગુરુત્વીય દળ સમાન હોય. સાચું, આ દળ સમાન જ હોય. તમે અહીંયા માપો તો ભલે, ચંદ્ર ઉપરમાં, ચંદ્ર ઉપર કદાચ જી બદલાઈ જાય તો અહીંયા બદલાઈ જાય, આ દળ સમાન હોય. જવાબ આમાં સી ઓપ્શન આવશે સાચો જવાબ. અને ડી ઓપ્શન, આપેલ પદાર્થનું પૃથ્વી પર અને ચંદ્ર પર વજન સમાન હોય તો ખોટું હોય. અહીંયા આપણું જેટલું વજન હોય એના કરતાં 6ઠા ભાગનો ગુરુત્વ પ્રવેગ છે, તો આપણું વજન એ 6ઠા ભાગનું થઈ જાય. અહીંયા જેટલા આપણે વજનથી ઉચકી કૂદકા મારી એના કરતાં એકદમ સ્લો મોશનમાં ઉપર નીચે થાય. કારણ કે ગુરુત્વ પ્રવેગ જ ઓછો થઈ ગયો તો ઓછા પ્રવેગ સાથે નીચે આવી, વજન જ આપણું કેવું લાગશે? ઓછું. ચંદ્ર પર અને પૃથ્વી પર વજન કેવું હોય? જુદું જુદું. તો અહીંયા સુધી આપણે 36 પ્રશ્ન પૂરા કર્યા. અને 36 આગળના કદાચ થોડાક બાકી રાખી દેજો,
વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ. એ સિવાયના આગળના જોઈ લેજો, આ સોલ્વ કરી નાખજો. એ સિવાય તમને જો એક્સરસાઇઝમાં બીજા આપું કે બીજી એક્સરસાઇઝ છે, એક્સરસાઇઝ નંબર એ તમારે જાતે ગણવાના, કારણ કે હું જ ગણ્યા રાખીશ. તો કારણ કે MCQ સિસ્ટમની અંદર જો તમે જેમ વધુ મહેનત કરશો એમ વધુ ફાયદો થશે. એટલે એક્સરસાઇઝ બીજી છે, ક્વેશ્ચન નંબર 86, પેજ નંબર है એ પાના નંબર 10 ઉપર है, ત્યાંથી સ્ટાર્ટ કરીને ક્વેશ્ચન નંબર 107 સુધીના પાના નંબર 12 જે ક્વેશ્ચન है ત્યાં સુધીના સોલ્વ કરવાના, ખાસ 86 થી 107. એટલે ખાસ બીજું કે લીધા જેને ન લીધા હોય મેળવી લે. એટલે આ 86 થી 107 સુધીના ક્વેશ્ચન સોલ્વ કરવાના. એમાં ન થતા હોય એટલા મને ખાલી મોકલાવજો, ન થતા હોય એટલે એ નેક્સ્ટ ટાઈમ ગણાવીશ. ખાસ આપણે જો ગણતરીની અંદર કેવું રાખશે કે આ તમે આમાંથી ગણો, જેટલા નહીં થતા હોય નેક્સ્ટ ટાઈમ ગણાવીશ અને પછી આપણે આગળ વધશે. એટલે ખાસ આટલા તમારે જો જે વચ્ચેનો જે સમયગાળો મળે 2-3 દિવસમાં એમાં આટલા ગણવાના છે. અને એમાં નહીં થતા હોય એના ખાલી નંબર મોકલાવજો મને, વોટ્સઅપ નંબર ઉપર ખાલી નંબર મોકલાવજો કે આટલા આટલા ક્વેશ્ચન થતા નથી. ચેપ્ટર એમાં ખાસ લખજો ચેપ્ટર નંબર 2, ચેપ્ટર 2, કારણ કે નહીંતર 11th ને 12th ને ખ્યાલ નહીં આવે. એટલે તમારું નામ, ધોરણ અને ચેપ્ટર 2 અને ક્વેશ્ચન નંબર આટલા. તો અહીંયા સુધી રાખશે આપને. અસ્તુ.